તો કેમ છે વિદ્યાર્થી મિત્રો? બાયોલોજી દર્પણમાં આપનું ફરીવાર સ્વાગત છે. અગાઉના ગઈકાલના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ સ્થાયી પેશીઓ વિશે. સ્થાયી પેશી એટલે કેવી કે જે પ્રાથમિક વર્ધનશીલ પેશી પછીની જે સ્ટેબલ કે જે એમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય એ પેશીને આપણે એ બધા કોષો જે ભેગા મળી ને વિશિષ્ટ કરી વિભાજન પામે અને જે પેશી બનાવે છે એને નામ આપણે આપી દીધું છે સ્થાયી પેશી. તો સ્થાયી પેશી જે છે એની રચના, એની કાર્યપ્રણાલી એ આપણે જોયું. એના પ્રકાર આપણે જોતા હતા. તો એના પ્રકારમાં સરળ પેશી, મૃદુતક પેશી અને એ પ્રકારની રચના હતી. સરળ અને જે બીજી જે છે એ પ્રકારની પેશીઓ વિશે આપણે ભણવાનું હતું. અને એ પેશી સરળ પેશીમાં કઈ હતી? 3 ભાગ. તો કે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દૃઢોટક પેશી. બરોબર, આ 3 ભાગ આપણે જોઈ ગયા હતા. સરળ પેશી કોને કહેવાય? તો કે રચના અને કાર્યની દ્રષ્ટિએ એક સમાન હોય. બરોબર, અને કોઈ પણ પ્રકારનું આગળ એ વિભાજન ન પામે. તો પહેલું મૃદુતક પેશી હતું કે મૃદુતક પેશી કહેવા તો કે વિવિધ ઘટકો, એનું મહત્વ શું છે કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું, સંગ્રહ કરવાનો અને એનો સ્ત્રાવ કરવાનો, ઉત્સેચકોનો સ્ત્રાવ કરવાનું કામ જે આપણી મૃદુતક પેશી જે છે એ કરે છે. તમને લોકોને ખ્યાલ પણ છે. અહીંયા તમને આકૃતિ આપી છે, વચ્ચે આંતરકોષીય અવકાશ ધરાવે. સ્થૂલકોણક પેશી, એ સ્થૂલકોણક પેશી કેવી? તો કે એ જે એનું કાર્ય શું છે તો કે પર્ણદંડ જેવા પ્રકારોને આધાર આપવાનું કામ છે. અને એ એક સ્થૂલન ધરાવે. એ સ્થૂલન શેનું હોય? તો કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન, એની જમાવટ જોવા મળે. બરોબર, આટલી વસ્તુ આપણે ભણી ગયા હતા. એનું કાર્ય અહીંયા તમને આકૃતિ આપી છે. સ્થૂલિત ખૂણાઓ, જીવરસ, રસધાની, કોષ દિવાલ. પછી દૃઢોટક પેશીની વાત કરી હતી કે ખાડા, ગરતો ધરાવે અને મૃત અને જીવરસ વગરના હોય. અને કઠણ, કાસ્ટ જે આપણે કહીએ ને કે એ પોતે લાકડા જેવા રચના એમાં જોવા મળે. કઠણ હોય અને પાણી માટે અપ્રવેશશીલ હોય. પાણી એમાં અંદર જઈ શકે નહીં, કારણ કે મૃત નથી, જીવરસ એમાં નથી, તો પછી એમાં પાણી કેમ જઈ શકે? પછી અહીંયા બીજી વાત કરેલી છે એ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે નહીં. એમાં એનો સ્થાન, પ્રકાર, અષ્ટિકોષો કે ભાઈ એ કડક છે, એનો ઉપયોગ શું થાય, એનું મહત્વ શું છે? તો એનું મહત્વ એ જે છે એ યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે. એને કારણે વનસ્પતિ કોઈ એક જગ્યા ઉપર નમી ના જાય, એ બધી રચનાઓનું કામ એ કરે છે. તો ઘણો ઉપયોગી કહેવાય. હવે જે આપણે જોવાનું છે એ છે જટિલ પેશીઓ. સરળ પેશી તો જોઈ ગયા, હવે જટિલ પેશી. જટિલ પેશી શું છે કે એક કરતાં વધારે કોષોની બનેલી હોય અને એ બધા કોષો ભેગા મળી એક યુનિટનું કામ કરે, કે યુનિટી હોય એમાં. બરાબર, તો યુનિટનું કામ કરે. જેમ કે આ પેશી પાણી, ખનિજ તત્વો, પોષક તત્વો, કાર્બનિક પદાર્થો એ બધાનું વહન કરે છે. એટલા માટે જો એ વહન કરતા હોય તો એને આપણે વાહક પેશી તરીકે ઓળખીએ છીએ. બરોબર, વાહક પેશી, એક મિનિટ પંખો કરી લો.
સોરી, હવે જુઓ કે વાહક પેશી છે તો એના બે પ્રકાર, કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. હવે મિત્રો તમે ધોરણ 9 અને 10માં આગળ ભણી ગયા છો કે આ વાહક પેશી હોય એ શું કરે, તો કે જે જલવાહક પેશી છે એ પોષક દ્રવ્યો અને પાણીનું વહન કરે, જ્યારે અન્નવાહક પેશી છે એ જ્યારે ખોરાક બની જાય, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી એ કોઈ ખોરાક બની જાય તો એ ખોરાકનું એ વહન કરવાનું કામ કરે, કે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પોષક દ્રવ્યો પહોંચાડવાનું, ખોરાક મોકલવાનું કામ કરે. તો વાહક પેશી જે જલવાહક પેશી જે છે એ એક વહન પેશી છે. એ વહન પેશી કોનું વહન કરશે, તો કે પાણી, ખનિજ દ્રવ્યો મૂળથી પ્રકાંડ અને પર્ણ તરફ એ કરે છે. અને તમને ખ્યાલ છે કે વાહક પેશી કેવી, તો કે બંને સાઈડ જઈ શકે. માને કે કોઈ આ એક વનસ્પતિ છે, બહુ સરસ આકૃતિ નથી ફાવતી, પણ જુઓ આ એક વનસ્પતિ છે તો અહીંયાથી જલવાહક પેશી જે હોય ને એ ઉપર સુધી જઈ શકે અને પાછી નીચે પણ આવી શકે, બરાબર, એ બંને સાઈડ જઈ શકે એવી હોય. જ્યારે અન્નવાહક પેશી હોય ને એ માત્ર ઉપરથી નીચે તરફ જ જઈ શકે, બરાબર, કારણ કે ઉપર પર્ણો દ્વારા ખોરાક બનાવેલો હોય એ ખોરાક અન્નવાહક પેશીમાં જઈ શકે. બાકી જલવાહક પેશી કેવી, તો કે અપર લેવલ એટલે કે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડે પોતે જઈ શકે. તો તમે સમજી ગયા કે જલવાહક પેશી એ વહન પેશી તરીકે ઓળખાય. પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન મૂળથી લઈ પ્રકાંડ તરફ અને પર્ણ તરફ કરે છે. અલગ અલગ પર્ણ સુધી પહોંચે. એનું રચના આપણે જોઈએ કે જલવાહક પેશી જુદા જુદા 4 પ્રકારના ઘટકોની બનેલી હોય. કેવી? 4 પ્રકારના ઘટકો. નામ યાદ રાખવા જરૂરી છે મિત્રો. જુઓ, જલવાહિનીકી, જલવાહિની, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતક. આટલા 4 પ્રકારની જલવાહિનીકી, જલવાહિની, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતક નામ યાદ રાખવાના છે અને એના કાર્ય. તો અનાવૃત બીજધારી વનસ્પતિઓ હોય એમાં જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય. સમજાય છે કે અનાવૃત બીજધારી જે કોઈ પણ હોય એ વનસ્પતિ હોય તેને જલવાહક પેશીમાં એમાં જલવાહિની ન હોય. કારણ તો કે એમાં એની જરૂર રહેતી નથી. હવે જલવાહિનીકી વિશે જોઈએ કે જલવાહિનીકી શું છે? એક સાંકડા છેડાવાળી લાંબા નળાકાર કોષોની બનેલી. કેવા? છેડો કેવો? સાંકડો અને લાંબો નળાકાર કોષોની બનેલી. અને એની દિવાલ શેની બનેલી હોય? લિગ્નિનનો સ્થુલિત હોય, એટલે કે દિવાલ લિગ્નિનથી આખી જાડી બનેલી હોય. તેઓ મૃત અને જીવરસ વિહીન છે. કોષ દિવાલના અંદરના જુદા જુદા સ્વરૂપોમાં સ્થૂલન દર્શાવે. હવે એનું કાર્ય શું છે? કાર્ય જાણવું ખૂબ જ જરૂરી બને. સપુષ્પી વનસ્પતિમાં જલવાહિનીકી અને જલવાહિની પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે. કે જે પાણીનું વહન સારી રીતે કરતા હોય તે જરૂરી વર્ક એ આના લીધે થાય છે. જુઓ, અહીંયા તમને આકૃતિ પણ આપી છે. સાંકડો છેડો દેખાય એ જલવાહિનીકી છે અને બીજું જે તમને દેખાય છે એ જલવાહિની છે. જલવાહિનીકી નાની અને લાંબી અને સાંકડી હોય અને જલવાહિનીકી એ કેવી છે? જુઓ, તમને દેખાય છે. જુઓ, જલવાહિની વિશે અહીંયા અભ્યાસમાં આપેલું છે કે જલવાહિની એ લાંબી નળાકાર નલિકામય રચના છે જે જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોની બનેલી છે. કેવા? જલવાહક ઘટકો, કે જળને પાણી દ્વારા વહન થતા ઘટકો હોય. માનો કે પોષક દ્રવ્યો જેટલા બધા છે તો એ બધા પોષક દ્રવ્યોનો વહન એ આના દ્વારા થાય છે. દરેક ઘટક લિગ્નિનયુક્ત દિવાલો અને મધ્યમાં
વચ્ચે જગ્યા દર્શાવે. જો જાડી દિવાલ લિગ્નિનવાળી અને અંદર મોટી બધી રચના જગ્યા ખાલી જગ્યા છે એ ધરાવે. જલવાહિની કોષો પણ જીવરસ વિહીન હોય છે, કે જલવાહિનીના જે કોષો હોય એમાં પણ જીવરસ ના હોય. જે કોષરસ જે આપણે કહીએ છીએ એમાં ન જોવા મળે. જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલમાં આવેલા છિદ્રોમાં એ છિદ્રો દ્વારા એકબીજા સાથે કનેક્ટેડ હોય. અને જલવાહિનીની હાજરી એ કોની લાક્ષણિકતા છે? તો કે આવૃત બીજધારી વનસ્પતિઓની લાક્ષણિકતા તરીકે જોવામાં આવે. તો ચાલો પહેલાં અહીં સુધી ટેક્સ્ટ બુકમાં તમે રીડ કરી નાખો, પછી આપણે આગળ ચલાવીએ. તમને 5 મિનિટ આપું છું, તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લ્યો અને સમજી લો. બરાબર? આ આકૃતિ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ચાલો, ખ્યાલ આવી ગયો છે તમને બધાને? હવે
વાત કરવાની છે જલવાહક તંતુઓ વિશે. જલવાહક તંતુઓ ખૂબ જ સ્થૂલિત દિવાલો ધરાવે. કેવી? જાડી દિવાલો ધરાવે, ઓછી કેન્દ્રીય અને અવકાશવાળી હોય, વચ્ચે જગ્યા જોવા મળે, પડદાયુક્ત, પડદાવાળી અથવા તો પડદાવિહીન એવી રીતે પણ જોવા મળે. યાંત્રિક મજબૂતાઈ આપે. જલવાહક મૃદુકાય એ જલવાહક મૃદુતક કોષો એ જે છે જીવંત અને પાતળી દિવાલવાળા કોષો ધરાવે. જલવાહક મૃદુતક કેવું છે? પહેલાં તો જલવાહક તંતુઓની ઉપયોગ, એનું કાર્ય શું છે? તો કે યાંત્રિક મજબૂતાઈ આપવાનું. અને જલવાહક મૃદુતકનું કાર્ય શું છે? તો કે કોષ દિવાલો છે એની સેલ્યુલોઝની બનેલી હોય, અને સેલ્યુલોઝની બનેલી હોય તે ખોરાક બનાવે અને સ્ટાર્ચ, ચરબી, ટેનિન જેવા બીજા પદાર્થોના સ્વરૂપનો ખોરાક તરીકે સંગ્રહ કરે. અને ચરબીનો ખોરાક તરીકે સંગ્રહ થાય તો એ મજ્જક તરીકે એટલે કે મૃદુતક તરીકે ઓળખાય છે. અને પાણીનું અરીય વહન, અરીય વહન એટલે કે એક સરખું વહન, એ કેવું? તો કે મજ્જાશુના મૃદુતક કોષોને આભારી છે. કે મજ્જાશુ જે છે એના મૃદુતક કોષો જે હોય તો એ કેવું? તો કે ઉપરની તરફ અથવા તો નીચેની તરફ સીધું વહન એ કરી શકે. હવે અહીંયા જોવાનું છે કે પ્રાથમિક જલવાહક એક એના કેટલા પ્રકાર? તો કે પ્રાથમિક જલવાહકના 2 પ્રકાર છે, આદિદારુ અને અનુદારુ. હવે જો નામ ખ્યાલ આવી જાય કે પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને આદિદારુ, પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને આદિદારુ, અને પછી નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને અનુદારુ તરીકે ઓળખવામાં આવશે. એટલે યાદ રાખજો, જલવાહકના 2 ભાગ છે, પરંતુ પ્રાથમિક જલવાહકના કેવા 2 ભાગ? આદિદારુ અને અનુદારુ. આદિદારુ એટલે કે પહેલાં જે બન્યા હોય, અને પછી જે બન્યા હોય એને આપણે અનુદારુ કહીશું. આ પ્રકારમાં આદિદારુ કેન્દ્ર તરફ એટલે કે મજ્જાકીય એટલે જાડા, અને અનુદારુ પરિઘવર્તી દિશામાં સ્થિત હોય અને જોવા મળે. આ પ્રકારની પ્રાથમિક જલવાહક પેશીને શું કહેવાય? અંતર આરંભી. આ જે પ્રાથમિક હોય અંદરની તરફ એ શરૂઆત થાય એટલે અંત આરંભી કહેવાય. જો અહીંયા તમને આકૃતિ દેખાડો કે કોઈ આ રીતનું કોઈ મૂળ છે અથવા તો પર્ણ છે, તો એમાં અહીંયાથી શરૂ થતી હોય, વચ્ચેની સાઈડથી શરૂ થાય. તો જે વચ્ચેની સાઈડથી શરૂ થાય એને આપણે અંત આરંભી તરીકે ઓળખીએ. મૂળમાં આદિદારુ પરિઘવર્તી, પરિઘવર્તી એટલે ચારે તરફ જોવા મળે, અને અનુદારુ ક્યાં જોવા મળશે? મજ્જાકીય સ્થિતિમાં કેન્દ્ર તરફ. આવા પ્રકારની જે જલવાહક પેશી હોય એને આપણે કેવી? તો કે બહિરારંભી એટલે કે બહારની સાઈડ ખોલતી હોય. અંદરની સાઈડ ખુલે તો એને આપણે અંતરારંભી કહીએ, અને બહારની સાઈડ જો એ બનતી હોય તો એ પેશીને બહિરારંભી કહેવાય. અનવાહક પેશી, અનવાહક પેશી શું કહે છે? કે અનવાહક પેશીનું ખોરાકનું વહન એ સામાન્ય રીતે પર્ણોથી, જો આવ્યું ને મિત્રો, પર્ણોથી વનસ્પતિ તરફ કરે. એના મુખ્ય ઘટકો નામ યાદ રાખવા જરૂરી છે: ચાલની નલિકા, સાથી કોષો, અનવાહક મૃદુતક અને અનવાહક તંતુઓની બનેલી જોવા મળે. કેટલી? ચાલની નલિકા, સાથી કોષ, અનવાહક મૃદુતક અને અનવાહક તંતુ. જેમ જલવાહકમાં હતું એ જ બધી વસ્તુ આમાં જોવા મળશે. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં આલ્બ્યુમિન યુક્ત કોષો, આલ્બ્યુમિન એક પ્રોટીનનો ભાગ છે. અનાવૃત બીજધારી હોય એમાં આલ્બ્યુમિન યુક્ત એ એક પ્રોટીનનો જે ભાગ છે એવા કોષો એ ચાલની કોષો ધરાવે. તેઓમાં ચાલની નલિકાઓ અને સાથી કોષોનો અભાવ હોય છે. બરાબર? કે એમાં એ જોવા ન મળે, કારણ કે ચાલની નલિકા અને ચાલની કોષો છે તો એ કેમાં? તો કે અનવાહકમાં જોવા મળતી હોય. બરાબર? તો એ આ પ્રકારમાં જોવા ન મળે. જો અહીંયા તમને જલવાહક અને અનુવાહક બંને આપી છે. એ જે હતી તમે આગળ જ્યારે જોઈએ છે ત્યારે એ હતી એ જલવાહક હતી, અને અહીંયા તમને દેખાય છે એ અનવાહક છે. તમારી ટેક્સ્ટ બુકમાં પણ આકૃતિ આપી છે, જોવાની છે, અને તમારે દોરવાની પણ છે. જુઓ, તમને સાથી કોષો દેખાય છે, અનવાહક મૃદુતક દેખાય છે કે જે ક્યાં? તો કે કેન્દ્ર તરફ આવૃત હોય, એને આપણે ચાલની નલિકા કહેતા હતા, અને વચ્ચે જે છિદ્ર જેવી રચના છે એને ચાલની છિદ્ર કહેવાય.
હવે જુઓ, ચાલની નલિકાના લાંબા ઘટકો એ નલિકામાં અનુપ્રસ્થ રીતે ચાલની કોષો અને સાથી કોષો સાથે સંકળાયેલા હોય, અને એ જે છે એ કહેવાતો કે નાની નાની છિદ્ર જેવી રચના દેવાય, અને એ છિદ્ર કહેવાતો કે પટ્ટીમાં નિર્માણ પામેલા હોય. પુખ્ત ચાલની ઘટક એ પરિઘવર્તી છે, ચારે બાજુ જોવા મળે. એ કોષરસને મોટી રસધાની ધરાવે, પરંતુ એમાં કોષ કેન્દ્રનો અભાવ હોય. કોષરસ છે એ ધરાવતા હોય, રસધાની પણ ધરાવે, પણ એમાં કોષ કેન્દ્ર ન હોય. સાથી કોષો જોઈએ. સાથી કોષોનો મતલબ શું છે કે એને ઉપયોગી થાય, એને સાથ આપવાનું કામ કરે. કઈ રીતે? તો કે સાથી કોષો ચાલની નલિકાના કાર્યનું નિયંત્રણ કરે. તો એ નિયંત્રણ જે છે એ સાથી કોષો વિશિષ્ટકરણ પામેલા મૃદુતક કોષોના બનેલા હોય. શેના બનેલા હોય? મૃદુતક કોષોના. તો એ શું કરશે કે ગાઢ રીતે જોડાયેલા હોય, અને ગાઢ રીતે જોડાયેલા હોય તો સામાન્ય રીતે એ લોંગિટ્યુડિનલ ઉપરની સાઈડથી એ પોતે આયામમાં એના નાના નાના ખાડા જેવી રચના દર્શાવે. તમને ખબર હોય વનસ્પતિમાં વચ્ચે વચ્ચે કંઈક અંદર ઊંડા ઊંડા ખાડા પણ જોવા મળે. તેનું કારણ જ એ છે કે જેને એ જે ક્ષેત્ર છે એને ગર્ત ક્ષેત્ર તરીકે ઓળખાય. દાબ અને દબાણ ઢોળાંશમાં જાળવણીમાં મદદરૂપ થાય છે. અનુવાહક મૃદુતક એનું શું કાર્ય છે અને એમાં શું આવે એ આપણે જોઈએ. તો લાંબા સાંકડા છેડાવાળા નળાકાર કોષો. કેવા કોષો? નળાકાર કોષો ઘટ્ટ કોષરસ ધરાવે, અને અહીંયા કોષ કેન્દ્ર પણ ધરાવશે. બરોબર? તો કોષ કેન્દ્ર હોય તો એની કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની. અને એમાં આવેલા ગર્તોમાંથી પસાર થતા કોષરસ તંતુ દ્વારા કોષ વચ્ચે એ સંપર્ક જળવે, કે એની સાથે એ કનેક્શન જોડાઈ જાય. આ મોટા ભાગે પોષક પદાર્થો ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે રાળ, ક્ષીર, શ્લેષ્મ. તમને ખબર હોય તો એવા પદાર્થોનો સંગ્રહ કરે. તમને ખબર હોય કે જ્યારે કોઈ પણ આપણે પાંદડાની ડાળી તોડીએ અથવા તો પ્રકાંડ તોડીએ તો એમાં કાં ચીકણું પ્રવાહી નીકળે, શ્લેષ્મ પ્રવાહી જે ચોંટતું હોય, અને દૂધ જેવી રચના. આપણે આંકડો તોડીએ તો આંકડામાં પણ એવી રચના જોવા મળે. તો એવા પદાર્થોનો સંગ્રહ કરે, અને ઘણીવાર એને આપણે જો તોડીએ છીએ તો આ મૃદુતકમાં આ જોવા મળે. અનુવાહક મૃદુતક મોટાભાગની એકદળી વનસ્પતિમાં ન હોય, પરંતુ શેમાં જોવા મળે? દ્વિદળીમાં. હવે જોવાનું છે અન્નવાહક તંતુઓ. અન્નવાહક તંતુઓ એ દર્દોટક કોષોના બનેલા હોય. તેઓ સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર, પરંતુ દ્વિતીયક અન્નવાહકમાં જોવા મળે. અન્નવાહકના તંતુઓ નીડલ જેવી રચના, અણી જેવી રચના આવશે. જુઓ, તમને આમાં તમને વાત કરું કે તે ખૂબ જ લાંબા, અશાખિત અને સોય જેવા અણીદાર. જો આવ્યું ને, તો એ જે અણીદાર કોષો છે એ કોષ દિવાલને શું કરે? જાડી બનાવે. જાડી બનાવે અને પુખ્તાવસ્થાએ જ્યારે પહોંચે એ જીવરસ ગુમાવી મૃત થઈ જાય, કે જેને કારણે એક આખા રેસા જેવી રચના દર્શાવે. બરાબર? કે જે તાતણા જેવી રચના દર્શાવે. તો એ જે તાતણા જેવી રચના છે એ જ્યારે ભવિષ્યમાં વ્યવસાયિક તરીકે ઉપયોગ લેવો હોય તો શણ છે, અળસી છે, આપણે જોતા હોય સિંધરી છે. બરાબર? સિંધરી આપણે યુઝ કરીએ છીએ તો સિંધરીમાં પણ એમ જ હોય. એ એક રેસાયુક્ત જે રચના છે, વ્યવસાયિક રૂપે પણ ઉપયોગી મળે છે. પ્રથમ નિર્માણ પામતી અનુવાહક પેશીને પ્રાથમિક અનુવાહક પેશી કહેવાય. એ સાંકડી ચાલની નલિકાની બનેલી હોય અને આદિ રસવાહિની તરીકે એ ઓળખાય. અને પાછળથી જે નવી રચના બને એને આપણે અન્નવાહક તરીકે ઓળખાય. તો આજે આપણે જલવાહક અને અન્નવાહક એ બંને પેશી વિશે જોયું, કે જે જટિલ પેશીની બનેલી હતી. જો કંઈ પણ ના સમજાય તો તમે સ્કૂલે આવી જણાવી શકો છો. અહીં સુધી આપણે રાખીએ. બરાબર? થેન્ક યુ. મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. પ્લીઝ થોડીક હેલ્પ કરી દો.